લાઓ ત્સુ ચીનનો ફિલસૂફ, અદ્ભુત. દુનિયા જે વિચારે છે એવું નથી વિચારવું, અને એની વિચારધારામાં એટલો દમ છે કે આજે હજારો વર્ષ પછી પૂર્વ પશ્ચિમ જેને અદ્ભુત દાર્શનિકો ફિલોસોફર આપ્યા છે એ એને અનુકૂળ એ વિચારે છે હજી હજારો વર્ષ પછી પણ લાઓ ત્સુની વિચારસરણી જીવશે. લાઓ ત્સુ કહે છે, ઇનસિક્યોરિટી is the only security of life. જીવનમાં અસલામતી એ જ સૌથી વધુ સલામતી છે. તમે કેટલી સલામતી પેદા કરશો? તમે જે સલામત માનો છો, તમારું મકાન, ધરતીકંપ આવ્યો તો શું થશે? તમે કેટલા સલામત છો એમાં? જો બોમ્બ પડ્યો તો તમારી ગાડીના ટાયરો, બ્રેક, એક્સેલેટર વાયર અચાનક દગો દે, તમે તમારી ગાડીમાં ઝડપથી પહોંચી શકો છો? કેટલા સલામત છો? તમે 12 મહિનાનું અનાજ ભરી લો, એ ખોરાકમાં દમ નથી, ફૂડ પોઈઝન થયું, તમે કેટલા સલામત છો? તમે જમીન લીધી અને કોઈએ એ જમીન પચાવી પાડી કે એ જમીનના ભાવ ગગડી ગયા, કેટલા સલામત છો? તમે સોનામાં સંગ્રહ કર્યો અને સોનાના ભાવ તૂટી ગયા, કાં તો કોઈ સોનું ચોરી ગયું, તમે કેટલા સલામત છો? તમે બેંકમાં પૈસા મૂક્યા, બેંક ઉઠી ગઈ, તમે કેટલા સલામત છો? અરે તમે સલામત છો ક્યાં? તમારી પાસે ખાતરી છે રાત્રે સૂઈ ગયા પછી સવારે તમે ઉઠશો? અમેરિકાના એક સર્વે મુજબ લગભગ 1.5 લાખ માણસો રોજ રાત્રે સૂઈ ગયા પછી સવારે ઉઠતા નથી. તમારી પાસે ખાતરી છે, તમે સલામત છો? તમે બીમાર પડો ને ઓપરેશન કરાવવા જાવ છો, ડોક્ટર તમને ખાતરી આપે છે કે આ ઓપરેશન સફળ થશે? તમે કઈ રીતે સલામત છો? તમે ગાડી વસાવી લીધી, ફર્નિચર વસાવી લીધું, થોડા પૈસા બનાવી લીધા, તમે સલામત થઈ ગયા. તમે બધી અસલામતી ઊભી કરી છે. તમે ધારો છો એ તમારા મા બાપને નથી અટકાવી શકતા, પત્નીને નથી અટકાવી શકતા, બાળકોને તમે ઈચ્છો એવું નથી કરી શકતા. અરે એ તો છોડો, તમારી આંખ, કાન, નાક, જીભ, ફેફસા, કિડની, હૃદય કશું જ સલામત છે? કઈ સલામતી તમે પેદા કરી? તમે સંપૂર્ણ સલામત છો અને છતાં એવું જાહેર કરો છો કે અમે સલામત છીએ. એટલે કહે છે, અને લાઓ ત્સે ઉદાહરણ આપે છે કે જે લોકો સૌથી વધુ અસલામત છે એ સલામત છે. જુઓ, પશુ અને પક્ષીઓ, વૃક્ષો. પશુઓનો ખોરાક ક્યાં નક્કી છે? ક્યાં એની પાસે ઘર છે? ક્યાં એની પાસે પીવાનું પાણી છે? કયો શિયાળો, ઉનાળો, ચોમાસામાં એની પાસે એ પ્રમાણેની વેશભૂષા છે? નહીં ઘર, નહીં ખોરાક, નહીં રહેઠાણ, કશી ખાતરી નથી. અને એને તો એ ખાતરી નથી કયા સમયે કયું જાનવર એને મારી કાઢશે. કબૂતર, ચકલી, પક્ષીઓ જે છે એને ક્યાં ખબર છે કાલે સવારે મને દાણા મળશે કે નહીં મળે? એની પાસે ઘર ક્યાં છે? એ કોઈ પણ ઝાડની ડાળી પર કે કોઈ પણ મકાનના છજા ઉપર કે કોઈ બારી ઉપર સૂઈ જાય છે. કીડીને ક્યાં ખબર છે કે મને કાલે સવારે ચોખાનો કે એનો દાણો મળશે? આ બધા સલામત છે અને છતાં લાખો પશુઓ અને લાખો પક્ષીઓ જીવે છે. તમે કુંડામાં જે ઘરમાં છોડ વાવો છો એને પાણી નાખો, ખાતર નાખો, એ કરમાઈ ગયાના કિસ્સા છે. પણ જંગલોમાં લાખો વૃક્ષો છે, પહાડ ઉપર, ખીણો ઉપર, ત્યાં કોઈ ખાતર નથી નાખતું, ત્યાં કોઈ પાણી પાવા નથી જતું. એને કોણ ઉછેરે છે? આ બધા સલામત છે અને તમારા કરતા વધુ સલામત છે. એટલે લાઓ ત્સે કહે છે કે જેને તમે સલામતી સમજો છો એ બધા અસલામત છે.
અને જે લોકો ટોટલી ઇનસિક્યોર છે એ લોકો સલામત છે. દરેક પક્ષી, પશુ અને વૃક્ષની વ્યવસ્થા થઈ જાય છે. કીડી માટે કણ અને હાથી માટે મણ એ ઈશ્વર કરે છે. અને તમે બધી વ્યવસ્થા કરો છો તો એ કાયમ ખૂટે છે. તમે રડો છો કેમ કે તમે કરવાના છો, ઈશ્વર નથી કરવાનો.